નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. દર્શક મિત્રો, શાકભાજી એ દૈનિક આહારનો ખૂબ અગત્યનો પાક છે અને વિવિધ પોષક તત્વો જેવા કે વિટામિન સી, વિટામિન B6, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, વિટામિન એ જેવા વગેરે પોષક તત્વોથી શાકભાજી ખૂબ ભરપૂર હોય છે. પરંતુ જ્યારે ખેડૂત મિત્રો શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે તેમાં રોગ જીવાતનો ખૂબ વિશેષ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો ત્યારે આ વાવેતર કરતી વખતે સંકલિત રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું તે સંદર્ભમાં માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી નિલેશ આઈ પટેલ સાહેબ કે તેઓ નાયબ બાગાયત નિયામક શ્રી તરીકે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી પંચમહાલ ગોધરા ખાતે ફરજ બજાવે છે. તો આવો તેમને આવકારીએ અને તેમની પાસેથી સવિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર નિલેશ સર, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત. તો સર, એ વિષયના સંદર્ભમાં સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોની, પરંતુ જે રીતે વાત કરીએ શાકભાજી પાકોની અગત્યતા કેટલી છે તો તેના મહત્વ વિશે સમજાવવું હોય તો એક નિષ્ણાત તરીકે શું કહેશો? ચોક્કસ, દરેક મનુષ્ય શાકભાજી સિવાય આમ તો જીવવું અશક્ય છે, કારણ કે શાકભાજીની અંદર જેમ તમે અગાઉ કહ્યું એમ કે ભાઈ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. વિટામિન સી છે, વિટામિન બી છે, ફોલિક એસિડ છે, અને આપણા શરીરને આ દરેક વસ્તુની જરૂરિયાત હોય છે. જેમ ડાયટિશિયન કે મેડિકલ સાયન્સ કહે છે કે દરેક મનુષ્યએ રોજિંદુ 225 ગ્રામ ઓછામાં ઓછું શાકભાજી ખાવું જોઈએ. હવે ક્યાંક ને ક્યાંક આ શોર્ટફોલના કારણે આપણે શાકભાજી પૂરું ખાઈ નથી શકતા, એના કારણે જ માલન્યુટ્રિશનના પ્રશ્ન જે હાલ ઊભા થયા છે એના કારણે છે. અને આના માટે સરકારે ઘણી બધી બીજી ગ્રાન્ટ પણ ફાળવવી પડતી હોય છે કે ભાઈ માલન્યુટ્રિશનના પ્રશ્ન કેવી રીતે આપણે દૂર કરીએ. તો મિત્રો, શાકભાજીને રોજિંદા ખોરાકમાં 225 ગ્રામ ઓછામાં ઓછું જો સમાવેશ કરીશું તો આપણા શરીરની અંદર ન્યુટ્રિશન ડેફિશિયન્સી ઘણી બધી દૂર થશે. અને સાથે સાથે બીજા જે પ્રશ્નો છે, આપણા સામાજિક પ્રશ્નો છે, એમાં પણ કારણ કે એક નાણાં જે વેડફાતા હોય છે માલન્યુટ્રિશન સોલ્વ કરવા માટે, એ પણ ઓટોમેટિક દૂર થશે. આપણી હેલ્થ સુધરશે અને એના કારણે મેડિકલ પાછળના જે પૈસા છે એ ખૂબ આપણી બચત થશે. એટલે આમ શાકભાજીનું રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગિતા રહેલી છે. જી સર, આપે ખૂબ સરસ વાત કરી કે શાકભાજીનું આપણા રોજિંદા આહારમાં કેટલી અગત્યતા રહેલી છે. પરંતુ સર, વિવિધ પ્રકારના જે શાકભાજી પાકો હોય અને તેમાં વાત કરીએ આપણે વેલાવાળા શાકભાજી પાકોની, તો વેલાવાળા શાકભાજી પાકોનું પણ એક અતકેરું મહત્વ રહેલું હોય છે રોજિંદા આહારમાં. તો તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો? ચોક્કસ. શાકભાજી જો આમ આપણે એનું વર્ગીકરણ કરીએ તો 2-3 રીતે થઈ શકે કે પાંદડાવાળા શાકભાજી છે, કંદમૂળવાળા શાકભાજી છે, વેલાવાળા શાકભાજી છે. તો હાલ જે શિયાળાની સિઝન આપણી ચાલુ છે મિત્રો, તો આની અંદર અત્યારે શાકભાજીના ભાવ પણ ખૂબ ઓછા છે, કારણ કે બજારમાં ઘણું સસ્તું મળે છે, ઉત્પાદન ખૂબ સારું થતું હોય છે. તો વેલાવાળા શાકભાજી પણ અત્યારે ઉપલબ્ધ છે ઘણા બધા. તો વેલાવાળા શાકભાજીની મૂળ ખાસિયત એટલી છે કે એમાં જે ન્યુટ્રિશન અને રહેલું છે એ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. અને બીજું કે ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે બીજા શાકભાજીની કમ્પેર કરીશું તો એ 7 થી 8 ગણું વધારાનું ઉત્પાદન આપણને આપતું હોય છે. એટલે આપણને સીધો ફાયદો એ મળતો હોય છે. બીજું કે એક જ વખત મહેનત કરવાની હોય છે. આપણા વેલા એક વખત ચડી જાય ત્યાર પછી ખેડૂત મિત્રોએ ખાલી એની વીણી જ કરવાની હોય છે અને સંકલિત રોગ જીવાત અને એને જે ન્યુટ્રિશન જરૂર હોય છે પાકને એટલું જ પૂરું પાડવાનું હોય છે. એટલે આમ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ, વીણવાની દ્રષ્ટિએ જોઈએ, બરાબર, તો વેલાવાળા શાકભાજી એ ખૂબ જ સરળતાથી થતી ખેતી છે અને ખેડૂતો જો એના તરફ વળે તો ચોક્કસ એમનો નફો વધી શકે છે અને ઉત્પાદન પણ વધી શકે છે. જી સર, ખૂબ સરસ વાત કરી આપે. સર, એક પ્રશ્ન એ પણ થાય કે આપણો આજનો વિષય છે સંકલિત રોગ જીવાત નિયંત્રણ, પરંતુ આ કહેવાય કે સંકલિત રોગ જીવાત નિયંત્રણની જરૂરિયાત કેમ ઉદ્ભવતી હોય છે, તો તે સંદર્ભમાં પણ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો પ્રશ્ન સાબિત થશે. તો ખરેખર અને આજના આ યુગમાં ખરેખર આની વિશેષતા ખૂબ છે. હાલ આપણા મહામહિમ રાજ્યપાલ સાહેબ જોઈએ તો એમને એક મુહિમ ચલાવેલી છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિ તરફ આપણે વળવું પડશે. કેમ? તો એની પાછળના ઘણા બધા કારણો છે કે વર્ષોથી આપણે જે રાસાયણિક ખાતર તરફ વળ્યા છીએ કે દવાઓ પાછળ કે ફૂગનાશક, જંતુનાશક દવાઓ પાછળ જે વળ્યા છીએ, એના કારણે આપણી જમીનની જે હેલ્થ છે એ ખૂબ જ નબળી પડી રહી છે. એટલે કદાચ એવું થાય કે આવનારી પેઢી માટે આપણે જમીન નહીં પણ ખાલી એક સ્તર છોડીને જઈશું કે જેમાં કશું ઉત્પાદિત નહીં થતું હોય. એટલે આ માટે સંકલિત રોગ જીવાત ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે ખેડૂત મિત્રો જે અત્યારે હાલ કરતા હોય છે કે ભાઈ ખેતરમાં રોગ આવ્યો
કે જીવાત આવી તો સીધું જંતુનાશક દવાનો છંટકાવ ચાલુ કરી દે, કાં તો ફૂગનાશકનો છંટકાવ ચાલુ કરી દે છે. હવે આના કારણે થાય છે કે ધીરે ધીરે આ જે પણ રોગ કે જીવાત છે તેની પોતાની એક રેઝિસ્ટન્સી બિલ્ટઅપ થતી હોય. એટલે પહેલાં જો 5 ml થી કંટ્રોલ થતું હોય તો રેઝિસ્ટન્સીના કારણે પછી એ 6 ml 10 ml માત્રા વધારવી પડતી હોય. એટલે રેઝિસ્ટન્સી પેસ્ટમાં ક્રિએટ થઈ જતી હોય છે, એ સતત દવાઓ વાપરવાના કારણે થાય છે. હવે જે મૂળ મુદ્દો આપણો છે કે ભાઈ સંકલિત રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું, તો સંકલિત રોગ જીવાત નિયંત્રણના જુદા જુદા તબક્કા છે આપણા. તો એ પ્રમાણે જો આપણે ચાલીએ તો ચોક્કસ આપણે દવાનો ઉપયોગ છેક છેલ્લે રાખવાનો થાય છે. તો સૌથી પહેલાં તો તબક્કા જોઈએ તો સૌથી પહેલાં આપણે આપણી જમીનમાં જે જૂનો પાક લીધો છે તો એના અવશેષો જે હોય એ દૂર કરી દેવાના છે. બીજું, નિંદામણ જેટલું પણ છે તો એ સમયસર નિંદામણ કરવાનું છે. ઘણી વખત એવું થતું હોય કે ભાઈ મજૂર મળે નહીં આપણને અને એના કારણે નિંદામણ ઘણું મોટું થઈ જાય ત્યાર પછી કાઢીએ તો એમાં મજૂરી ખર્ચ પણ વધતો હોય અને ઘણી બધી જીવાત આ નિંદામણ પર જ નિર્ભર થતી હોય. એટલે એના કારણે આપણા ખેતરની અંદર રોગ જીવાત વધી જતા હોય. ત્યારબાદ જે સુધારેલી જાતો છે કે જે રોગ સામે રેઝિસ્ટન્સી ધરાવે છે તો એવી જાતો જો આપણે વાપરીશું તો ચોક્કસ આપણને પેસ્ટ કે ડિસીઝ આવવાના પ્રશ્ન રહેશે નહીં. તો આ બધા આયામો છે સંકલિત રોગ જીવાત નિયંત્રણના. ત્યારબાદ ફળમાખીનો ઉપદ્રવ આપણે ઘણીવાર ટીંડોળા લાવીએ કે દૂધી લાવીએ કે ગલકા લાવીએ તો અંદર ડંખ મારેલો હોય અને અંદરથી કીડા નીકળતા હોય તો એ શું છે તો કે એ ફળમાખી છે. ફળમાખી આવી અને એની અંદર ડંખ મારીને પોતાના ઈંડા મૂકી દેતા હોય. તો આના કંટ્રોલ માટે તમે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરી શકો છો, ફીડની અંદર સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરી શકો છો. તો આ બધા આયામો જો આપણે વાપરીશું તો ચોક્કસ આપણે સંકલિત રોગ જીવાત કરી શકીશું. છેલ્લે કોઈ જ કંટ્રોલ ના મળે તો જ આપણે રાસાયણિક દવાઓ ઉપર જવાનું થાય છે. જી સર, એટલે ખેડૂત મિત્રોએ સૌથી પહેલાં તો એ ધ્યાનમાં રાખવું પડશે કે જૂના પાકના અવશેષોને નાશ કરવા પડશે, સુધારેલ જાતોનો ઉપયોગ કરવો પડશે અને રોગ જીવાતનો જે ઉપદ્રવ ન થાય તે માટેના પગલાં લેવા પડશે. દર્શક મિત્રો, નિલેશ સર ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. નિલેશ સર, આપે ખૂબ સરસ વાત કરી કે સર સંકલિત રોગ જીવાત નિયંત્રણ કેમ જરૂરી છે, પરંતુ જ્યારે આ સંકલિત રોગ જીવાત નિયંત્રણની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ તે માટેની કોઈ ચોક્કસ પદ્ધતિઓ અમલમાં છે ખરી? ચોક્કસ બેન, આપણે અગાઉ પણ ચર્ચા કરી કે સૌથી પહેલાં તો જમીન તૈયારી પર આપણે પૂરતું ધ્યાન આપવાનું છે. આગળનો જે પાક આપણો હોય એના અવશેષો હોય એને દૂર કરી દેવાના છે. ત્યારબાદ જે ધરુનું સિલેક્શન આપણે કરીએ છીએ શાકભાજી પાકોમાં, દાખલા તરીકે રીંગણ, ટામેટાં, મરચાં આ બધાની ખેતી કરતા હોય આપણે તો એમાં ચોક્કસ સીધું બીથી વાવેતર થતું નથી. એના માટે ધરું જ આપણે ઉછેર કરવાનું થતું હોય. તો એ ધરું જે આપણે લાવીએ છીએ એ ખાસ રોગ જીવાત મુક્ત હોવું જોઈએ અને કૃમિ મુક્ત હોવું જોઈએ. તો એ પણ એટલું જ અગત્યનું છે જેથી કરીને બહારથી આપણે આપણા ખેતરની અંદર બીજો કોઈ રોગ કે જીવાત લઈને આવતા નથી. કારણ કે જનરલી આપણે ધરું જે લાવીએ છીએ બહારની નર્સરીમાંથી લાવતા હોય છે, આપણે જાતે ઘરે તૈયાર કરતા નથી. અને જો ઘરે તૈયાર કરો તો એ સૌથી સારામાં સારી વસ્તુ છે. ત્યારબાદ જે જુદા જુદા આયામો છે એ આપણે વાપરવાના થાય છે. દાખલા તરીકે ફેરોમેન ટ્રેપ આપણે વાપરી શકીએ છીએ, ઇન્સેક્ટને કેચ કરવા લાઇટ ટ્રેપ વાપરી શકીએ છીએ, સ્ટીકી ટ્રેપનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. ત્યારબાદ જે અગાઉ મેં કહ્યું એમ કે ભાઈ જે રોગ અને જીવાત સામે રક્ષણ આપતી જાતો છે કે જેની અંદર રોગ જીવાત નથી આવતા, ટોલરન્સ વેરાયટીઝ છે, તો એવી જાતો જો આપણે પસંદ કરીશું વાવેતર માટે તો ચોક્કસથી આપણને રોગ જીવાત આવવાની શક્યતાઓ ખૂબ જ નહિવત થઈ જશે. અને છેલ્લે ફક્ત જો રોગ જીવાત આવે છે ને એના થ્રેશોલ્ડ લેવલથી ઉપર જાય છે તો જ આપણે રાસાયણિક દવા વાપરવાની થાય છે. કારણ કે પરભક્ષી જીવાતો અને કીટકો આપણી પાસે ઘણા બધા છે જે કુદરતે આપણને આપેલા છે. એ આપણા મિત્ર કીટક તરીકે ઓળખાતા હોય છે અને આ કીટકો ક્યાંક ને ક્યાંક અમુક લેવલ સુધી તો રોગ અને જીવાતનું નિયંત્રણ કરતા જ હોય છે. પણ આપણે ક્યાંક આ જીવાતોને ઓળખતા નથી અને એના કારણે થઈ અને આપણે દવા છાંટી દઈએ છીએ, એમાં આપણા મિત્ર કીટકોનો પણ આપણે નાશ કરતા હોઈએ. એટલે સંકલિત રોગ જીવાત નિયંત્રણમાં પહેલેથી છેલ્લે જ્યારે કોઈ આરો ના રહે ત્યારે જ આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો થાય છે.
જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. તો સર, જ્યારે આપણે વાત કરી કે ધરુની પસંદગી પણ યોગ્ય હોવી જોઈએ, તો ધરુની પસંદગી જ્યારે ખેડૂત મિત્રો કરવા જાય છે ત્યારે તેઓએ કયા ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, તો તે સંદર્ભમાં પણ તેઓને માર્ગદર્શન આપશો. જી સર. સૌથી પહેલું તો કહ્યું એમ કે ભાઈ જે ધરું છે આપણું એ તંદુરસ્ત હોવું જોઈએ. તંદુરસ્ત મતલબ કે એ કૃમિમુક્ત હોવું જોઈએ, રોગ અને જીવાત મુક્ત હોવું જોઈએ, અને ધરુની ઉંમર જે છે એ પણ આમાં ખૂબ અગત્યનો રોલ ભજવતી હોય છે. કારણ કે શાકભાજી પાકો છે, ટૂંકા ગાળાના પાકો છે, રોકડિયા પાકો છે, એટલે ઘણા પાકો એવા હોય જે 4-5 મહિનામાં જ પૂર્ણ થઈ જતા હોય. તો એમાં 1 માસથી વધારે ઉંમરવાળું ધરું હોય તો એવા ધરુની આપણે પસંદગી કરવાની થતી નથી. ઓછામાં ઓછું 3 થી 4 પાંદડે થયેલું ધરું જે છે અને પ્લગ ટ્રેમાં ઉછેરેલું ધરું હોય તો એ સૌથી બેસ્ટ ધરું આપણું કહી શકાય. જી, પણ સર ખબર કેવી રીતે પડે કે પોતે જે ધરું પસંદ કર્યું છે તે તંદુરસ્ત છે, અને આ તંદુરસ્ત ધરું કેવી રીતે ઉત્પાદિત થતા હોય છે? ચોક્કસ એના માટે બાગાયત ખાતાએ ખૂબ સારી મુહિમ ઉપાડેલી છે, અને લગભગ 2012ની સાલથી ઇઝરાયલ જેવા દેશ સાથે કોલોબરેશન કરી અને ટેકનોલોજી અહીંયા ગુજરાત ખાતે આપણે લાવેલા છીએ કે તંદુરસ્ત ધરું કેવી રીતે ઉછેરી શકાય. જેના માટે બાગાયત ખાતાએ પોતાના જ સેન્ટર ઓફ એક્સલન્સ જુદા જુદા દરેક જિલ્લામાં તૈયાર કર્યા છે. અત્યારે લગભગ 18 જેટલા જિલ્લાઓમાં આ સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત થઈ રહ્યા છે. એમાં જે સૌથી પહેલું આપણું સેન્ટર છે પ્રાંતિજની નજદીક વડરાડ ખાતે આપણે ઊભું કર્યું હતું, જે આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ પણ 2018માં મુલાકાત કરેલી છે. તો ત્યાં જે ધરું ઉછેરનો કાર્યક્રમ ચાલે છે એ એકદમ જે ઇઝરાયલ દેશની અંદર કરે છે એ જ પદ્ધતિથી ત્યાં કરવામાં આવે છે, અને ગુજરાતના બીજા સેન્ટરોનો પણ એનું અનુકરણ કરવામાં આવ્યું છે. તો મિત્રો, ધરું કેવી રીતે ઉછેરવું એના વિશે થોડીક આપણે ચર્ચા ડીપમાં કરીએ, કારણ કે આ ખૂબ મહત્વનો મુદ્દો છે. તો ધરું ઉછેર માટે સૌથી પહેલાં તો કઈ આપણે જાત વાવવી છે અને આપણા વિસ્તારમાં બજારમાં કઈ જાત ચાલે છે એ ખૂબ અગત્યનું છે. માનો કે તમે રીંગણ છો નું વાવેતર કરવાના છો, તો રીંગણની કઈ જાત આપણા બજારમાં વેચાશે તો સૌથી પહેલી પસંદગી એ કરવાની છે. એ પસંદગી થયા પછી આપણું કેટલું વાવેતર થવાનું છે એ પ્રમાણે આપણે બિયારણ ખરીદવાનું થાય છે. માનો કે 1 વીઘું વાવેતર રીંગણનું કરવું છે તો તમારે 3000 જેટલા ધરું જોઈશે. તો 3000 ધરું માટે ઓછામાં ઓછી 3 પેકેટ તમારે 10-10 ગ્રામના ખરીદવાના થાય. એટલે એની અંદર 3300 થી 3500 જેટલા બી નીકળતા હોય. હવે તમે જો ગાદી કેરામાં નીચે ધરું તૈયાર કરશો તો તમને ઉગાવો છે એ 50% જ મળશે, એટલે તમારા 1500 થી 1700 જ બીજ થશે. જ્યારે તમે પ્લગ ટ્રેની અંદર આધુનિક પદ્ધતિથી ધરું તૈયાર કરશો તો એમાં કોઈ પણ જાતના રોગ જીવાત નહીં આવે અને કોઈ પણ જાતના કૃમિનો પણ ઉપદ્રવ નહીં થાય. કારણ કે આની અંદર આપણે પ્લગ ટ્રેમાં જે મીડિયા છે એ સ્ટરીલાઇઝ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, જેમાં નાળિયેરના કૂચા એટલે જે કોકોપીટ આપણે કહીએ છીએ, પછી વર્મિક્યુલાઇટ છે, પરલાઇટ છે. તો આ બધા મીડિયા આપણે યુઝ કરવાના છે, જેનું પ્રમાણ પણ હું આપને જણાવી દઉં છું કે કોકોપીટ, વર્મિક્યુલાઇટ અને પરલાઇટ એ 8:1:1ના પ્રમાણમાં આપણે લેવાનું થાય છે, અને એ વજનના આધારે નહીં પણ એના કદના આધારે લેવાનું છે. એટલે માનો કે 8 તગારા આપણે કોકોપીટ લઈએ છીએ તો 1 તગારું વર્મિક્યુલાઇટ ને 1 તગારું પરલાઇટ, આને મિક્સ કરી ટ્રેમાં ભરી અને ત્યારબાદ એમાં બી મૂકી અને ટ્રેની વજન જેટલું થાય એનાથી 3 ગણું પાણી આપી દો અને એને 5 થી 7 દિવસ માટે મૂકો. એટલે આપણા રીંગણનો ઉગાવો કે મરચી કે ટામેટીનો ઉગાવો જો શિયાળો હશે તો 8 થી 9 દિવસે, અને ઉનાળો હશે તો 5 થી 6 દિવસે ધરું ઉગવાનું શરૂ થઈ જશે. તો આવું ધરું જો આપણે વાપરીશું તો ચોક્કસ સંકલિત રોગ જીવાત નિયંત્રણમાં ખૂબ મોટો ફાળો આપણે આપી શકીશું. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આપણે આજના વિષયના સંદર્ભમાં. દર્શક મિત્રો, નિલેશ સર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું. પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. આવો વિશેષ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપણે હમણાં જ વાત કરી કે શાકભાજી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, પરંતુ આ કૃમિ શું છે, કેવા પ્રકારના હોય છે, અને ખેડૂત મિત્રોએ જે આ કૃમિના નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તો તે સંદર્ભમાં થોડીક માહિતી આપશો. ચોક્કસ. શાકભાજી પાકોમાં ગુજરાતની અંદર જોઈએ તો કૃમિથી થતું નુકસાન એ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે. 2012થી 15 સુધી અમે બાગાયત ખાતા દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો એમાં લગભગ 20 થી 25% કૃમિથી થતું નુકસાન અમે અનુભવ્યું છે જુદા જુદા ફિલ્ડમાં. અને શાકભાજી પાકોની અંદર જો વાત કરીએ તો જે વેલાવાળા શાકભાજી છે તો એમાં સૌથી વધારે કૃમિનું પ્રમાણ જોવા મળતું હોય છે. હવે ખેડૂત મિત્રોને ખાસ હું એ જણાવી દઉં કે ભાઈ આ કૃમિ છે શું. તો
આપણા નાના બાળકો હોય છે તો એમને પણ પેટમાં કરમિયા પડતા હોય છે અને આપણે તે વખતે એની દવા કરતા હોય કાં તો એને જુલાબ આપતા હોય. આપણી ગાયો ભેંસો હોય તો એને પણ આપણે ડીવોર્મિંગ કરાવતા હોઈએ છીએ, તો એમાં પણ કૃમિ આવતા હોય. તો એવું જ આ શાકભાજીની અંદર થતું હોય છે. હવે જીવતા પશુ છે કે માણસ છે એ તો બોલી શકે છે કે ભાઈ કૃમિ છે, દુખે છે, તો એનો કંઈક નિકાલ થાય, પરંતુ શાકભાજી પાકો કદાપી બોલતા નથી. તો મિત્રો ચોક્કસ આપણે આનું ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યારે પણ આપણે શાકભાજી પાકો અને એમાંય વેલાવાળા શાકભાજી કરતા હોઈએ છીએ ત્યારે કૃમિના લક્ષણો છે કે જો પિયત કરેલું હોય તો પણ બપોરના સમયે પાના લટકી ગયેલા આપણને દેખાય છે. અને આવું જો લક્ષણ દેખાય તો ચોક્કસ એકાદ બે છોડની અંદર તમારે જમીન ખોદી અને નીચે એના મૂળ ચેક કરવાના છે. તો મૂળની અંદર ગાંઠો થઈ જશે અને એ બધી કદરૂપી હશે. કારણ કે ગાંઠો બે પ્રકારની હોય છે. એક તો જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, એટલે કઠોળ વર્ગનો જો આપણે પાક કરતા હોય તો પણ આપણને નીચે ગાંઠો જોવા મળતી હોય, પણ એ ગાંઠો એકરૂપ આકારની હોય છે, એ ગુલાબી કલરની હોય છે, એ દબાઈએ તો પોચી હોય છે, તૂટી જાય એવી હોય છે, એટલે એ નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે હવામાંથી. તો એ ફાયદાકારક ગાંઠો છે. પણ જે કૃમિની ગાંઠો છે એ કદરૂપી ગાંઠો છે, કારણ કે કૃમિ છે આપણા માથાના વાળ કરતાં પણ 100 ગણો પાતળો હોય છે, એટલે નરી આંખે આપણને દેખાતો નથી. આપણા પાકના મૂળ ઉપર એ સીધો ડંખ મારે છે, ઘણી વખત એ અંદર પણ જતો રહે છે અને મૂળની અંદરથી એ શોષણ લયા કરે છે. એ પરોપજીવી છે, એટલે મૂળની અંદર શોષણ લે છે અને ત્યાં ગાંઠ જેવો આકાર આખો બની જતો હોય છે. અને આનું 45 દિવસની અંદર એ પોતાના ઈંડા મૂકી અને પાછી બીજી નવી આખી પ્રજાતિ ઉત્પન્ન કરતું હોય છે. એટલે મિત્રો જો આપણને હવે આપણને ખબર ના પડે કે ભાઈ આપણી જમીનમાં કૃમિ છે તો આપણે એનું કશું જ કરી શકતા નથી. જો એક વખત ખબર પડી જાય તો એના ઘણા બધા ઉપાયો છે કે ભાઈ આને નિયંત્રણમાં કેવી રીતે લેવું. તો સૌથી પહેલાં તો સોલરાઇઝેશન કરો. તમે આપણા બાપ દાદા કહેતા હતા કે ભાઈ ઉનાળામાં ખૂબ ઊંડી ખેડ આપણે કરવી જોઈએ. તો એની પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે 49 ડિગ્રી આ કૃમિના તમામ ઈંડા છે એ નાશ પામતા હોય અને કૃમિ પણ નાશ પામતા હોય. એટલે સોઇલ સોલરાઇઝેશન કરીએ તો કૃમિનું નિયંત્રણ ખૂબ સારી અસરકારક રીતે આપણે કરી શકીએ છીએ. એ સિવાય ઘણી બધી કેમિકલ દવાઓ પણ મળતી હોય છે જેનાથી આપણે કૃમિનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો સર, આપણે હમણાં જ વાત કરી કે વેલાવાળા શાકભાજીમાં જે આ કૃમિનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે ખેડૂત મિત્રોએ આગોતરું જ આયોજન કરવું હોય સંકલિત રોગ જીવાત નિયંત્રણ થકી, તો તેઓ કેવી રીતે કરી શકે? ચોક્કસ આગોતરા આયોજનની વાત કરીએ તો અગાઉ મેં જેમ કહ્યું એમ કે ભાઈ જમીનની તૈયારી કરવાની છે, જૂના અવશેષો દૂર કરી દેવાના છે. ત્યારબાદ જો કૃમિનો ઉપદ્રવ પહેલા પાકમાં લાગ્યો હોય તો આપણે ઉનાળાની અંદર એને 25 થી 50 માઇક્રોનના પ્લાસ્ટિકથી ઢાંકી અને 15 થી 20 દિવસ રહેવા દઈશું તો એ સોઇલ સોલરાઇઝેશન થઈ જશે. જમીનનું તાપમાન 55 ડિગ્રી સુધી પહોંચી જશે, એટલે જે પણ અવશેષો છે કૃમિના કે એના ઈંડા રહેલા છે એ તમામનો નાશ થઈ જશે. ત્યારબાદ આપણે વેરાયટીનું સિલેક્શન કરવાનું છે કે સારી ઉત્પાદન આપતી અને રોગો સામે રક્ષણ આપતી જ વેરાયટી આપણે જે તે પાકની પસંદ કરવાની હોય છે. દાખલા તરીકે બટાકા હોય છે તો બટાકામાં કુફરી બાદશાહ છે તો એ ખૂબ સારી વેરાયટી છે સ્ક્રેપ સામે કે અર્લી બ્લાઇટ કે લેટ બ્લાઇટ સામે, બરોબર. તો એ વેરાયટી આપણે વાવીશું તો ચોક્કસ આપણને આ બધા રોગ આવવાના પ્રશ્ન રહેશે નહીં. જી સર, એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જ્યારે આપણે રોગ જીવાત નિયંત્રણની વાત કરી રહ્યા છીએ ત્યારે બાગાયત ખાતા તરફથી કોઈ સહાય પ્રાપ્ત થતી હોય છે ખરી? ચોક્કસ ખેડૂતો માટે બાગાયત ખાતું સદાય કાર્યરત છે અને ખેડૂતોની ચિંતા કરે જ છે. એટલે બાગાયત ખાતા તરફથી નેશનલ હોર્ટિકલ્ચર મિશનની અંદર તથા રાજ્ય પ્લાનની અંદર પણ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અને ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટનો ઘટક છે, જેની અંદર IPM INM આપણે શોર્ટમાં કહીએ તો IPM INM ની અંદર બાગાયત ખાતું સબસિડી આપે જ છે અને એ ખેડૂતો ઘણા બધા એનો લાભ પણ બહોળા પ્રમાણમાં લઈ રહ્યા છે. જી, તો એટલે કોઈ ખેડૂત મિત્રોને બાગાયત ખાતાનો સંપર્ક કરવો હોય તો નજીકના કેન્દ્ર તરફમાં કરી શકે? ચોક્કસ દરેક જિલ્લાની અંદર નાયબ બાગાયત નિયામકની કચેરી આવેલી છે, ત્યાં પણ સંપર્ક કરી શકે. અને હવે તો ખૂબ સારું સરકારે કર્યું છે, છેલ્લા 10 વર્ષથી ખેડૂતને અરજી કરવી હોય તો એને કોઈ કચેરી ખાતે જવાનું રહેતું જ નથી, કારણ કે આઈ ખેડૂત પોર્ટલ કરી તમે ગૂગલની અંદર આઈ ખેડૂત પોર્ટલ ખાલી સર્ચ કરશો તો આઈ ખેડૂત પોર્ટલનું આખી વેબસાઇટ ખુલશે. એની અંદર તમે જશો તો જુદી જુદી યોજનાઓ તમને બતાવશે. એમાં ખેતીવાડી ખાતાની યોજનાઓ પણ છે, બાગાયત ખાતાની યોજના છે, પશુપાલન ખાતાની યોજના છે, આત્માની યોજનાઓ છે. તો આ તમામ પ્રકારની મત્સ્યોદ્યોગની પણ યોજનાઓ ત્યાં બતાવે છે. યોજનાની અંદર જઈ અને તમારે જે યોજનાનો લાભ લેવો હોય તો બાગાયત ખાતું લગભગ 127 જાતની જુદી જુદી યોજનાઓમાં સબસિડી આપે છે ખેડૂતોને. તો એમાં ઓનલાઈન અરજી કરી અને એ અરજી તમે
પ્રિન્ટ કાઢી અને કચેરીએ મોકલી દો એટલે તમને સેન્કશન ઓર્ડર આપી દેતા હોય છે અને ત્યારબાદ તમે વસ્તુ કરો અથવા તો એની ખરીદી કરો તો એનો લાભ સીધો તમારા ખાતામાં ડીબીટી દ્વારા જ આવતો હોય છે. જી જી જી, ખૂબ મહત્વની માહિતી આપી. ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. સર, એક મહત્વનો પ્રશ્ન એ પણ આવે કે પ્રાકૃતિક ખેતીનું અત્યારે હાલમાં ખૂબ ચલણ ચાલી રહ્યું છે અને રાજ્યપાલશ્રી દ્વારા પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધે તેવી મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પ્રાકૃતિક ખેતીમાં જે રોગ જીવાતનું જે સંકલિત નિયંત્રણ કરવામાં થાય છે તો તે કેવી રીતે થતું હોય છે, તો તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માહિતી આપશો. ચોક્કસ. છેલ્લા 5-7 વર્ષથી પ્રાકૃતિકની જે મુહિમ આપણા મહામહિમ શ્રી રાજ્યપાલ સાહેબે ચલાવી છે એનો ઘણા બધા ખેડૂતોએ લાભ લીધો છે. ગામે ગામ આપણે 75 જેટલા ખેડૂતો તો હાલમાં પણ કરી દીધા છે જે પ્રાકૃતિક ખેતી તરફ, ગાય આધારિત ખેતી તરફ વળતા થઈ ગયા છે. અને શરૂઆતના એક તબક્કામાં ખેડૂતને એવું થતું હતું કે ભાઈ ક્યાં પ્રાકૃતિક ખાતર કે દવા વગર તો કેવી રીતે ખેતી કરવી, પરંતુ પ્રાકૃતિકના જે આયામો ખેડૂતો ધીરે ધીરે વાપરતા થયા છે અને એના જે પરિણામો એમને જોયા છે તો એનાથી ખરેખર ખૂબ જ લાભ ખેડૂત મિત્રોને થયેલો છે. ઘણા બધા ખેડૂતોના પોઝિટિવ રિવ્યૂ છે. કારણ કે આપ જોશો તો સૌથી પહેલાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવાનું હોય છે. હવે જીવામૃત બનાવવા માટે તમારી પોતાની જે ગાય હોય છે તો એનું તમે 5 કિલો છાણ લઈ લો, એનું 5 લીટર ગૌમૂત્ર લઈ લો, એની અંદર 1 કિલો ગોળ લઈ લો, 1 કિલો ચણાનો કે કોઈ પણ બીજા કઠોળનો લોટ લઈ લો અને આ બધાને મિક્સ કરી અને 200 લીટર પાણીમાં એક મોટા ડ્રમમાં લઈ અને ઘડિયાળના કાંટાની દિશામાં એને સવાર સાંજ રોજ 5-5 મિનિટ હલાવો તો 5મા કે 6ઠ્ઠા દિવસે આ જે ગૌમૂત્ર અને ગાયના છાણમાં રહેલા બેક્ટેરિયા છે તથા વડ કે ઝાડ નીચેની જે એકાદ મુઠ્ઠી માટી પણ આપણે આમાં મિક્સ કરતા હોય છે તો આ તમામ વસ્તુના જે બેક્ટેરિયા છે ઓટોમેટિક મલ્ટિપ્લિકેશન થશે અને એનું પ્રમાણ એટલું બધું કરોડોની સંખ્યામાં થઈ જશે અને પછી આપણે આ જમીનમાં આપતા હોય તો એના લીધે અળસિયાનું પ્રમાણ આપણી જમીનમાં ખૂબ વધી જતું હોય છે. અને આ જે અળસિયા છે એ લગભગ 9 થી 10 ફૂટ સુધી ઉપર નીચે અવર જવર કરતા હોય એટલે જમીનનો જે પોચારો છે એ ખૂબ વધતો હોય એટલે એરેશન, હવાની અવર જવર જમીનમાં થતી થાય છે. આના લીધે શું થાય છે તો કે ચોમાસામાં જે વધારે પડતું પાણી હોય તો એ સીધું જમીનમાં ઉતરી જતું હોય. જમીનના પોચારાના કારણે મૂળને વિકાસ થવામાં ખૂબ મદદ થતી હોય છે. હવે આ થઈ વિકાસની વાત. આ સિવાય પ્રાકૃતિક ખેતીમાં જો તમારે સંકલિત રોગ જીવાત નિયંત્રણ કરવું હોય તો એની અંદર પણ આપણે ક્રોપ કવર એક તો વાપરી શકીએ. માનો કે આપણે તરબૂચ કે સકટેટી કે મરચાં કે રીંગણા, ટામેટા એ શરૂઆતના તબક્કામાં છે જ્યાં સુધી એને ફળ બેસતા નથી ત્યાં સુધી આપણે જો ક્રોપ કવરનો ઉપયોગ કરીશું. ક્રોપ કવર શું છે એ પણ હું મિત્રોને કહી દઉં પહેલાં કે ક્રોપ કવર એ નોન વુવન મટીરિયલમાંથી બનતું એક કાપડ હોય છે કે જેને આપણે પાકને નળાકાર ટનલથી કવર કરી દઈએ. તો શરૂઆતના 1-1.5-2 મહિના સુધી જ્યાં સુધી ફૂલ અવસ્થા નથી આવતી ત્યાં સુધી એને ઢાંકેલું રાખીશું તો બહારના કોઈ પણ ચૂસ્યા પ્રકારની જીવાતો કે બહારથી કોઈ સીધી ફૂગનો એટેક થતો હોય કે કોઈ વાયરસ વેક્ટર લઈને આવતું હોય તો એ સીધું આપણા ત્યાં આવી શકતું નથી અને ત્યારબાદ આપણે પોલિનેશન સમયે આ ટનલ ખોલવાની થાય તો એ વાપરી શકીએ છીએ. એ સિવાય 10 પર્ણી અર્ક એટલે જે 10 ઝાડના જુદા જુદા અર્ક લઈ અને એ જો આપણે છાંટીએ તો એનાથી પણ આપણને રોગ જીવાત સામે રક્ષણ મળતું હોય. અને છેલ્લે હાલમાં જ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા અગ્નિ અસ્ત્રનો ઉપયોગ કૃમિ માટે કરવા માટેની ભલામણ થયેલી છે. જો એ અગ્નિ અસ્ત્ર આપણે બનાવી અને કૃમિ માટેના નિયંત્રણમાં જો લઈશું તો પ્રાકૃતિકમાં કેમિકલ સિવાય પણ આપણે કૃમિનું નિયંત્રણ કરી શકીશું મિત્રો. જી સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે કેવી રીતે સંકલિત શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ કરવું જોઈએ. આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં પધાર્યા અને કૃષિ દર્શન કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નિલેશ સરે જે માહિતી આપી કે સંકલિત રોગ જીવાત નિયંત્રણ શાકભાજી પાકોમાં કેવી રીતે કરવું તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.